બચવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે। બસ સ્ટેન્ડ પર 200 નોઝલ ફિટ કરવામાં આવ્યા છે। લોકો પર પાણીના સ્પ્રિંકલર પડતા ગરમીથી લોકોને રાહત મળશે। તડકાથી બચવા ખાસ પડદા પણ લગાવવામાં આવ્યા છે। લોકોને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટની આ પહેલ છે। આપણે બધાને ખબર છે કે દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે અને જે ક્લાઇમેટ ચેન્જનો એક પાર્ટ છે કે જેના લીધે તાપમાન વધી રહ્યું છે। એટલે વિચાર આવ્યો કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે તો બધું કામ કરીએ છીએ, ઘર શું એનાથી પ્રિકોશન લેવા, પણ પબ્લિક માટે, જાહેર જનતા માટે શું કરી શકાય એમ વિચારી અને બસ સ્ટેશન કુલિંગ સ્ટેશનમાં કન્વર્ટ કરવાનો વિચાર આવ્યો। આપણે સૌ જોઈ રહ્યા છીએ કે માર્ચ મહિનાની શરૂઆત થઈ અને કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। વચ્ચે તો અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ પણ હતું। હવે આવામાં મે મહિનામાં કયા પ્રકારની પરિસ્થિતિ થશે એ સૌ માટે ખૂબ ચિંતાનો વિષય છે અને એવામાં લાલ દરવાજા કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, આ સ્ટેન્ડ ઉપર એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। એ નવતર પ્રયોગ એ કે જેથી ગરમીમાં લોકોને રાહત મળી શકે એ માટે સ્પ્રિંકલર એટલે કે નોઝલ લગાવવામાં આવ્યા છે અને એ નોઝલથી લોકો ઉપર પાણીનો છંટકાવ થશે, જેથી જે પણ લોકો અહીં બસની રાહ જોતા હોય એમને રાહત મળે। ખાસ કરીને અમદાવાદના તાપમાનની પણ વાત કરીએ તો ઘણી વખત અમદાવાદમાં પણ 44-45 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે અને એ જ તાપમાનથી લોકો બચી શકે એ પ્રકારનો પ્રયત્ન અમદાવાદ મહાનગરપાલિકા અને મહિલા હાઉસિંગ બેંક કરી રહી છે। બીજી તરફ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જે ખાસ જે આખી વિન્ડો છે એ પણ અહીં લગાવવામાં આવી છે, પડદા એ પ્રકારના લગાવવામાં આવ્યા છે કે જેથી લોકોને ક્યાંક ગરમીથી રાહત મળે। કેટલાક લોકો પણ અહીં છે, એમની સાથે આપણે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે આ ગરમીથી એમને કેટલી રાહત મળશે। આપ જણાવો, સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે, ગરમીમાં આપ અહીં ઊભા રહો તો ઠંડક મળે, તમને લાગે છે પ્રયોગ ખૂબ સરસ છે? हाँ, प्रयोग सरस है, अच्छा लग रहा है। બિલકુલ, જે ખાસ પડદા છે એ લગાવવામાં આવે છે જેથી જે સામે તડકો આવે એની સામે પણ રાહત મળે। અન્ય પણ લોકો છે અહીં, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। અચ્છા, આપ જણાવો, જે પ્રકારે ગરમીથી બચવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આપને શું લાગે છે આ પ્રયત્ન ગરમીથી કેટલી રાહત આપી શકશે? ગરમીથી બહુ જ રાહત આપી શકાય। જેને પણ ગરમીનો પ્રોબ્લેમ હોય એની માટે તો સૌથી સારો આ ઉત્તમ છે। બિલકુલ, ઘણા બધા લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એવામાં જે ગરમી છે એનાથી રાહત મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એક નવતર પ્રયોગ કર્યો છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, Zee24।